નમસ્કાર, હું છું વાડિયાભાઈ કુમાણ. અમરેલી ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ફોરવર્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સરકારશ્રી તરફથી જે સરસ મેળાનું આયોજન કરેલું છે કે જેની અંદર 53 થી 54 પ્રકારના અલગ અલગ પ્રકારના ચીજવસ્તુના સ્ટોલ છે. તે પૈકીનો એક સ્ટોલ જે આ એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર પરીક્ષણ સંસ્થાન જે છે અમરેલીનું, એના તરફથી આ એક સ્ટોલ ઊભો કરવામાં આવેલો છે. તો એની આપણે માહિતી લઈ અને જનતાને અને લોકોને ખબર પડે કે આ શેના માટેની આ યોજનાઓ છે એસબીઆઈની, ને શા માટે આ કાર્યરત છે. તો આપણે ભાઈશ્રી એમના જે મેનેજમેન્ટ કરે છે એમને પૂછીએ, આપનો પરિચય આપીને આ વિશે જાણકારી આપો. નમસ્કાર. આરસેટી રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના જે બહેનો ભાઈઓ જે છે એને સ્વરોજગાર માટેનું આખું ટ્રેનિંગ સેન્ટર છે. જે એ લોકોને પોતાની રીતે કંઈ બિઝનેસ કરવો હોય તો એના માટે અમે સ્વરોજગાર માટેની ટ્રેનિંગ આપી છે, નિઃશુલ્ક, કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના. તો એમાં અલગ અલગ પ્રકારની 64 પ્રકારની ટ્રેનિંગ પ્રોગ્રામો છે. તમે જોઈ શકો છો, આમાં દોરી વર્ક છે, મોતીકામ છે, જ્વેલરીની છે, આવી બધા પ્રકારની ટ્રેનિંગ પ્રોગ્રામો છે. એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેતા. એની સિવાય આપણું કેમ્પસ જે છે અમરેલીની અંદર ગોળીબાર ટેકરા ગાયત્રી મંદિરની બાજુમાં, જ્યાં બ્યુટી પાર્લર, સીવણ, કોમ્પ્યુટર, આવી ઘણા પ્રકારની ટ્રેનિંગો થાય છે. એટલે આ મીડિયાના માધ્યમથી હું લોકોને એક વિનંતી કરવા માગું છું કે તમારી આજુબાજુની અંદર કોઈ ગ્રામીણ વિસ્તારના જે બહેનો જે છે એને ભાઈઓ જે છે એને સ્વરોજગારની ટ્રેનિંગ લેવી હોય, બ્યુટી પાર્લર, સીવણ, કોમ્પ્યુટર, ચાહે ભાઈઓ માટે મોબાઈલ રિપેરિંગ, વિડીયોગ્રાફી, સીસીટીવી કેમેરા, આવી ટ્રેનિંગ લેવી હોય તો નિઃશુલ્ક, કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના અમે ટ્રેનિંગો આપીએ છીએ. સાથે ટ્રેનિંગ સેન્ટરની અંદર રહેવા જમવાની સગવડ છે, પ્લસ ટ્રેનિંગ લીધા પછી અમને ગવર્મેન્ટમાં અહીંયા સર્ટિફિકેટ પણ આપીએ છીએ. એની સિવાય કોઈ ભાઈઓને બિઝનેસ કરવો છે અને આર્થિક રીતે પરિસ્થિતિ નબળી છે તો એવા લોકોને લોન એપ્લિકેશન પણ સંસ્થા દ્વારા જ કરી દેવામાં આવે છે. પ્લસ આવું કોઈ પણ ટ્રેનિંગ સેન્ટરની અંદર જેમને માર્ગદર્શનની જરૂરિયાત હોય તો અમે 2 વર્ષ સુધી એમની સાથે જોડાયેલા પણ રહીએ છીએ કે કોઈ પણ એને માર્ગદર્શનની જરૂરિયાત પડે તો એમને માર્ગદર્શન પણ આપીએ છીએ. હવે આ જે તમે તાલીમ આપો છો એ કેટલા દિવસની હોય છે ને વર્ષમાં ક્યારે ક્યારે આપી શકો છો એની જરાક અમારે અલગ અલગ ટ્રેનિંગ પ્રોગ્રામો છે. 8 દિવસથી સ્ટાર્ટ થઈ અને 40 દિવસ 45 દિવસ સુધીના ટ્રેનિંગ પ્રોગ્રામો છે. દાખલા તરીકે આપણે જોઈએ તો બ્યુટી પાર્લર છે, 35 દિવસનો પ્રોગ્રામ છે. ત્યારે ભાઈઓ માટે સીસીટીવી કેમેરા છે, એ 14 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. એટલે અલગ અલગ ટ્રેનિંગ પ્રોગ્રામો છે, અલગ અલગ પ્રકારનું શેડ્યુલ હોય છે. અને આ શેડ્યુલ જે છે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ તમે જે તાલીમ આપો છો એ સોશિયલ મીડિયા સિવાય કોઈ ન્યૂઝપેપર છે કે એમાં કોઈ એની જાહેરાત આવે છે કે જેથી લોકોને બહોળી ખબર પડી જાય કે આ આવી રીતની આ તાલીમની આ તારીખે આ સ્ટાર્ટ થવાનું છે અમરેલીમાં, તો એ તમારો સંપર્ક કરી શકે? તો એ તમે કે ન્યૂઝપેપરમાં આપો છો ખાલી સોશિયલ મીડિયાથી? સોશિયલ મીડિયા છે, અમુક પ્રકારના ન્યૂઝપેપરની અંદર પણ અમે આપીએ છીએ. એની સિવાય અમારા જે તાલીમાર્થીઓ જે છે, ભૂતપૂર્વ તાલીમાર્થીઓ જે અમારી સાથે જોડાયેલા હોય છે, અને એ તાલીમાર્થીઓ પણ અમને મેસેજ કરી અને આવા કોઈ તાલીમાર્થી હોય તો અમારો સંપર્ક કરાવે છે. હવે અમારી જે આ બહેનો છે, ભાઈઓ છે, આ જિલ્લાના અથવા તો બહારના, એ જિલ્લા વાઇઝ ગોઠવણ છે કે જિલ્લા વાઇઝ હોય છે ને ગ્રામીણ વિસ્તારના જ હોય છે, સિટી વિસ્તાર નહીં, ગ્રામીણ વિસ્તારના જ હોય છે. અમારા દર્શક મિત્રોને એક તમારો નંબર જાહેર કરો કે જેનાથી લોકોને ખબર પડે કે આ એસબીઆઈના જે ગ્રામીણ સ્વરોજગાર પરીક્ષણ સંસ્થાન છે, એટલે કે આરએસટી, આરસેટી, આ વિભાગ શું કામ કરે છે અને તમારે કાંઈ કોઈ જાહેરાત હોય તો એની સીધી જાણકારી તમારા ફોન નંબરથી મેળવી શકે. તો આપનો ફોન નંબર આપો. સારું એવું છે, કાલથી અમે બ્યુટી પાર્લરની ટ્રેનિંગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો કોઈને જોડાવાની ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરી શકે છે. મારો મોબાઈલ નંબર છે 8511 98 0600 આમાં એવું બની શકે કે તમે અમુક મર્યાદામાં રાખ્યું હોય કે 50 કે 60 લોકોને જ અમે લેવા, તો એવી કોઈ મર્યાદા હોય તો એનો નેક્સ્ટ ટાઈમમાં વારો આવી જાય કે શું થાય? આપનો સંપર્ક. એમાં છે એક બેન્ચની અંદર મિનિમમ જે છે 20 થી ઉપર અને વધારેમાં વધારે 35 થી વધારે એક બેન્ચની અંદર અમે તાલીમાર્થીઓને લેતા નથી. એટલે તમે જો 35 ની સંખ્યા થઈ જાય તો એ પછીના કોઈ જે અમારું તાલીમ લેવા ઈચ્છુક છે એમને પછીની નેક્સ્ટમાં એને તમે અમારું વેઇટિંગ હોય છે, કોઈ નીકળી જાય તો એમને લેતા હોય છે. અને અવારનવાર વર્ષમાં 2 કે 3 બ્યુટી પાર્લરની બેન્ચો કરતા હોય છે. જોયું ને મિત્રો, આ છે એસબીઆઈ આરસેટી વિભાગ અમરેલી કે જે લોકોને આ ભાઈઓ બહેનો બંનેને સ્વરોજગારી પૂરી પડી રહે એના માટે ખૂબ સારી રીતના તાલીમ કેન્દ્રો આપે છે. એમની સંસ્થા અહીંયા અમરેલીમાં છે. એમણે પોતાનો નંબર પણ જાહેર કરેલો છે. એટલે આપને કાંઈ તાલીમ લેવી હોય, તાલીમ લીધા પછી પણ તમને તમારે કાંઈ મશીન વસાવવા હોય, કોમ્પ્યુટર લેવું હોય તો એના માટે પણ આ લોનની પણ વ્યવસ્થા એ લોકો કરી આપે છે. તો જરૂરથી આ એસબીઆઈ આરસેટી સેન્ટરનો સંપર્ક કરી એમના મોબાઈલ નંબરમાં આપ આવી સરસ મજાની તાલીમ લો અને સ્વરોજગારીના પોતે આત્મનિર્ભર બનો એવી આપને વિનંતી છે. નમસ્કાર. રેડી? થેન્ક યુ સર. કાપી નાખ ભાઈ.